નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત શહેરના હજીરા વિસ્તારમાં એક અત્યંત કરુણ અને વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મકાનમાં અચાનક આગ લાગવાથી માત્ર 5 મહિનાના એક બાળકનું ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાની માહિતી મળતા જ પ્રમાણે હજીરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં રહેતા પરિવારમાં આ દુર્ઘટના બની હતી। ઘટના સમયે બાળકની માતા તેને મકાનમાં એકલું મૂકીને બહાર પાણી ભરવા માટે ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ દરમિયાન મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આગના કારણે મકાનમાં રહેલ 5 મહિનાનો બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો। ગંભીર રીતે દાઝી ગયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ નસીબની બલિહારી કે બાળકને યોગ્ય સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। બાળકની માતાની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જે અન્ય વાલીઓ માટે એક મોટી લાલ બત્તી સમાન કિસ્સો ગણવામાં આવે છે। નાના બાળકોને ઘરમાં એકલા મૂકીને જવું કેટલું જોખમી બની શકે છે। મકાનમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ પ્રશ્ન નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।